નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 4, સેશન નંબર 3. આજના સેશનની અંદર આપણે આરબીઆઈ કે મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો અને નાણાકીય નીતિનો અર્થ અને એના અર્થની સમજૂતીનો અભ્યાસ કરીશું. આની અગાઉનું જે સેશન આપણે ભણ્યા હતા એની અંદર આપણે જોયું હતું કે ભાઈ મધ્યસ્થ બેંક જે છે કે આરબીઆઈ જે છે એના નાણાકીય કાર્યોનો આપણે અભ્યાસ કર્યો હતો. એ 5 કાર્યોનો અભ્યાસ કર્યા પછી હાલ આજે આપણે જોવાના છીએ બિન નાણાકીય કાર્યો. આની અંદર તમે જોઈ શકો છો એમ 3 કાર્યો આપેલા છે: નિયમન અને દેખરેખની કામગીરી, પ્રોત્સાહન કાર્ય અને સમાવેશી વિકાસ માટેના કાર્યો. 3 મુદ્દા હોવાના કારણે પરફેક્ટલી ફિટ બેસતો પ્રશ્ન છે 3 ગુણ માટે. અને જ્યારે આ પાઠમાંથી 5 ગુણનો કોઈ પ્રશ્ન હોતો નથી ત્યારે આ પ્રશ્ન વધારે મહત્વ ધરાવતો બની જતો હોય છે. તો શરૂઆત કરીએ. સર્વપ્રથમ કાર્ય નંબર 1, નિયમન અને દેખરેખની કામગીરી. તો આરબીઆઈ સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની દેખરેખ અને નિયમન કરે છે. 4 શબ્દો જે છે અતિશય મહત્વના છે. અહીંયા તમે જોઈ શકો છો મૂડી બજાર અને નાણાં બજારની અંદર મોટાભાગે સમાવેશ થશે બેંકો અને ધિરાણ કરનારી સંસ્થાઓનો. આ સંસ્થાઓ જે દેશમાં નાણાકીય વહીવટ કરે છે એના ઉપર આરબીઆઈ જે છે એ દેખરેખ અને નિયમન રાખે છે. એટલે કે એના કાર્ય ઉપર એ અંકુશ રાખે છે, વોચ રાખે છે અને એના માટે એ નિયમો પણ ઘડે છે. જેમાં વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની એમની પદ્ધતિ અને બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી ઉપર પણ એ ખાસ ધ્યાન રાખે છે. મિત્રો, શાખાઓનું વિસ્તરણનો મતલબ એવો થશે કે જ્યારે કોઈ પણ બેંકે નવી બ્રાન્ચ ખોલવી હોય તો એના માટે એણે આરબીઆઈ પાસેથી ગાઈડલાઈન મેળવીને એ ગાઈડલાઈન કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ જ પોતાની નવી શાખાઓ ખોલવાની હોય છે. આ ઉપરાંત એમની જે કામ કરવાની પદ્ધતિ છે, બેંકના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, કાગઝી કાર્યવાહી છે, એ બધું જે છે એની આખી જે સિસ્ટમ જે છે એ કોણ નક્કી કરે છે મિત્રો? તો કે આરબીઆઈ નક્કી કરે છે. આ ઉપરાંત બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ, કેટલીક નાણાકીય સંસ્થાઓ એવી હોય છે જે નાણાકીય વહીવટ તો કરે છે પરંતુ બેંક નથી. એક સામાન્ય ઉદાહરણ આપું હું તમને. આઈઆઈએફએલ એક એવી સંસ્થા છે કે જે મોટા ભાગે જે મધ્યસ્થ બેંક, આપણી જે સામાન્ય બેંકો જે છે એ બેંકો સિવાયની જે કામગીરી જે છે એ કરે છે. ઉદાહરણ તરીકે માની લો કે કોઈ પ્રોજેક્ટ, કોઈ કંપની શરૂ કરવા માંગતી હોય અને એમાં એને રોકાણની જરૂર હોય તો એ આવી સંસ્થાઓ પાસેથી મોટા પાયે રોકાણ લઈ શકે છે. આવી બેંકોની અંદર સામાન્ય વ્યક્તિઓ ખાતા ખોલાવી શકતા હોતા નથી. એટલે આવી જે સંસ્થાઓ નાણાકીય વહીવટ કરે છે પરંતુ બેંક નથી, એનો સમાવેશ આમાં થશે. આ ઉપરાંત આની અંદર સમાવેશ થશે સહકારી બેંકોનો. આપણે શિડ્યુલ બેંકોના એક ભાગ તરીકે જોયું હતું સહકારી બેંકો. આ બેંકો એવી બેંકો છે મિત્રો જેને લોકો દ્વારા શરૂ કરવામાં આવી છે. બહુ બધા લોકો ભેગા થાય છે અને થોડા થોડા નાણાં એકઠા કરી ભેગા મળી બેંકની શરૂઆત કરે તો એવી બેંકો જે છે એ સહકારી બેંકો કહેવાય છે. આવી બેંકોનો હેતુ મોટાભાગે નફાનો હોતો નથી પરંતુ લોકોનો બેન્કિંગ સેક્ટરની અંદર ભાગ વધે અને બેન્કિંગ સેવા લોકો સુધી પહોંચે એવો મોટાભાગે હેતુ રાખવામાં આવતો હોય છે. વાત કરીએ મુદ્દા નંબર 2ની, પ્રોત્સાહનના કાર્યો. આપણા દેશમાં આજે પણ બહુ બધા લોકો એવા છે મિત્રો કે જેણે બેંકમાં ખાતા ખોલાવ્યા નથી. એ વાત અલગ છે કે ગુજરાત જે છે ખાસું એવું આર્થિક રીતે સદ્ધર રાજ્ય છે અને અહીંયા મોટા ભાગના લોકો જે છે બેંકમાં ખાતા ધરાવે છે. અને આમે પણ તમે જુઓ તો દેશની અંદર હવે ડિજિટલ કરન્સી અને બેન્કિંગ સેવાનો વિકાસ સારી એવી હદે થયો હોવાથી બેંક થ્રુ વ્યવહારો કરવાનું પ્રમાણ ધીમે ધીમે વધ્યું છે. પરંતુ હજી પણ ગ્રામીણ વિસ્તારો જે છે ત્યાં એવા ઘણા બધા લોકો છે જેમની પાસે કોઈ બેંક એકાઉન્ટ નથી. એટલે ઘણા બધા લોકો જે છે એમના ધિરાણની જરૂરિયાત માટે ખાસ સમજો મિત્રો અસંગઠિત ક્ષેત્રો ઉપર આધાર રાખે છે. હવે અહીંયા 2 પ્રકારના ક્ષેત્ર છે. એક તો અહીંયા તમને આપેલું છે અસંગઠિત ક્ષેત્ર, બીજું જે છે એ છે સંગઠિત ક્ષેત્ર. હવે સંગઠિત ક્ષેત્રની અંદર કોનો સમાવેશ થશે? તો સૌથી પહેલાં હું તમને સંગઠિત ક્ષેત્રનો પરિચય આપી દઉં તો સંગઠિત ક્ષેત્રની અંદર નોંધાયેલી નાણાકીય સંસ્થાઓ અને બેંકો કે સહકારી બેંકોનો સમાવેશ થશે.
જેણે મોટા ભાગે દેશની જે આપણી મધ્યસ્થ બેંક એવી આરબીઆઈ જે છે એ જે નિયમો બનાવે છે, એ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવે છે એ મુજબ ચાલવાનું હોય છે. પરંતુ એની સામે કેટલાક લોકો એવા છે કે એવી સંસ્થાઓ છે કે જે આરબીઆઈમાં નોંધાયેલી નથી કે નોંધાયેલી સંસ્થા ન હોવાના કારણે એને આરબીઆઈના કોઈ નિયમો લાગુ પડતા નથી. આની અંદર મોટા ભાગે સામાન્ય લોકો જે ધીરધારનો ધંધો કરે છે એનો સમાવેશ થાય. કોઈ સગા સંબંધી પાસેથી, કોઈ સોની પાસેથી, કોઈ વેપારી પાસેથી જ્યારે નાણાં ધીરધાર કરવામાં આવે છે તો એ વ્યક્તિઓ જે છે એનો સમાવેશ થાય અસંગઠિત ક્ષેત્રની અંદર. અને આવા જે અસંગઠિત ક્ષેત્રના લોકો જે છે એ ભેગા મળીને જે બને એને કહેવાય અસંગઠિત નાણાં બજાર. મોટાભાગે ગામડાની અંદર લોકો બેન્કિંગ સેવાનો ઉપયોગ કરવાની જગ્યાએ પોતાના સગા સંબંધીઓ, શાહુકારો પાસેથી નાણાં ઉછીના લેતા હોય છે, વ્યાજે લેતા હોય છે. એમનો સમાવેશ જે છે એ આ સંગઠિત બજારની અંદર થશે. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે શેમાં કરે છે તો કે કેશમાં. એક બહુ જ અગત્યનું લક્ષણ છે વિકાસમાન દેશોનું આ, કે જે દેશો વિકાસમાન હોય છે ત્યાં લોકો બેન્કિંગ વ્યવહારો કરવાની જગ્યાએ રોકડ અથવા તો કેશની અંદર વ્યવહારો કરવાનું પસંદ કરતા હોય છે, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી. મિત્રો, આપણા દેશની અંદર એક તો શિક્ષણનું પ્રમાણ ઓછું છે, બેન્કિંગ સેવા ઓછી છે, અને એના કારણે લોકો નાણાકીય વ્યવહારો એક તો પહેલી વાત કેશમાં કરે છે, અને બીજું એની કોઈ ચોપડે નોંધ પણ એ રાખતા નથી. પરિણામ સ્વરૂપ નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલી ઊભી થાય છે. રાષ્ટ્રીય આવકનો વિશેષ અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 2ની અંદર કરવાના છીએ. એ જ્યારે આવશે ત્યારે આપણે ડિટેલમાં જોશું. જો કે ધોરણ 11ની અંદર તમે રાષ્ટ્રીય આવકનો અભ્યાસ ઓલરેડી કરી જ ગયા છો. જો લોકો નાણાકીય વ્યવહારો કરે છે એની કોઈ નોંધ જ રાખવામાં ન આવતી હોય તો એક સમજી શકાય એવી સ્વાભાવિક વાત છે કે રાષ્ટ્રીય આવકની અંદર એ નાણાં ગણવામાં જ આવ્યા હોતા નથી. ત્યાં આર્થિક લેવડ દેવડ કે વિનિમય થયો છે પરંતુ એની કોઈ નોંધ રખાઈ ન હોવાથી, અથવા તો એ રોકડ રૂપે વ્યવહાર થયા હોય અને એની કોઈ સ્લીપ કે બિલ ન ફાળવામાં આવ્યું હોવાના કારણે એની કોઈ નોંધ રાષ્ટ્રીય આવકના ચોપડે થતી નથી. અને આથી જ આરબીઆઈ લોકોમાં આ અંગે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરે છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાય એવા પણ એ પ્રયત્નો કરે છે, કેમ કે અગાઉ મેં કહ્યું એમ દેશનું ગ્રામીણ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે મિત્રો કે જ્યાં બેન્કિંગ સેવાનો વ્યાપ્ત જોઈએ એટલો થયો નથી. વધુને વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે એ માટે પણ બેંકો સતત પ્રયત્નો કરે છે, કેમ કે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે સગા સંબંધી કે શાહુકારો કે શેઠિયાઓ પાસેથી નાણાં ઉછીના લઈએ છીએ તો એની ખૂબ જ પઠાણી ઉઘરાણી થતી હોય છે. એમાં કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાગુ પડતા હોતા નથી, અને એની અંદર નાણાં ચૂકવવા માટે ખૂબ જ મોટા પાયે પ્રેશર પણ ઊભું કરવામાં આવતું હોય છે. મારપીટ કરવાથી લઈને જમીન જાયદાદ જપ્ત કરી લેવા સુધીના નિર્ણયો એમાં શાહુકારો દ્વારા કે ગુંડાઓ દ્વારા કરાવડાવવામાં આવતા હોય છે. આનાથી વિરુદ્ધ જો તમે સંગઠિત ક્ષેત્ર કે કોઈ બેંક પાસેથી, ઓફિશિયલ સંસ્થા પાસેથી જો નાણાં ઉછીના લેશો, વ્યાજે લેશો, તો એનું જે કાર્ય જે છે એ આરબીઆઈની ગાઈડલાઈન મુજબ જ કરવામાં આવે છે. તમે ક્યારેય એવું નહીં જુઓ કે કોઈ બેંકે લોનના હપ્તા ન ભરતા કોઈ ખાતેદાર સાથે મારપીટ કરી હોય. એવું બેંકોમાં ક્યારેય બનતું નથી. આ બાબત બહુ જ મહત્વની છે મિત્રો. એટલા માટે તે આરબીઆઈ એવો પ્રયત્ન કરે છે કે લોકો જે છે એ સંગઠિત નાણાં બજારમાંથી નાણાં લે, બેંકો પાસેથી લોન લે, ન કે પોતાના કુટુંબીઓ, સગા સંબંધીઓ કે શાહુકારો પાસેથી લોન લેવાનું શક્ય હોય ત્યાં સુધી એ ટાળે. વળી લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપે છે. સહકારી બેંકોને પ્રોત્સાહન આપવાનો એનો હેતુ એવો છે મિત્રો કે વધુને વધુ લોકો જે છે એ બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાય, બેંકની કામગીરીથી પરિચિત થાય, અને સહકારી ધોરણે બેંકો શરૂ કરી શકવાના કારણે લોકો બેંકો સુધી સરળતાથી પહોંચી શકે છે અને બેંકોની કામગીરીથી સારી એવી રીતે પરિચિત થઈ શકે છે. કારણ નંબર 3, સમાવેશી વિકાસ માટેના કાર્યો. ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાના કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને એના પરિવર્તનોનો લાભ મળવો જરૂરી છે. પરંતુ શું હાલના સમયમાં એવું બને છે? તો જવાબ છે નહીં.
કેમ નથી બનતું મિત્રો? કેમ કે આપણા દેશની અંદર મોટા ભાગની જે ભણેલી ગણેલી વસ્તી જે છે એ શહેરોમાં વસે છે. પરિણામે જ્યારે દેશની અંદર આર્થિક પરિવર્તનો આવે છે, નવી પદ્ધતિઓ આવે છે, તો એનો લાભ જે છે એ મોટા ભાગે શહેરી વર્ગના લોકોને મળે છે. ગ્રામીણ વર્ગના લોકોને એનો લાભ મળતો નથી. અને એટલા માટે તે ભિન્નતા વધુ હોવાના કારણે આવા પરિવર્તનનો લાભ ગ્રામીણ, શહેરી અને ગરીબ કે ધનિક બધાને મળે એવા પ્રયત્નો જે છે એ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. તો આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયત્નો કરતી રહે છે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો, આ એવા ક્ષેત્રો છે મિત્રો જેને ધિરાણની બહુ મોટા પાયે જરૂર પડતી હોય છે અને દેશના આર્થિક વિકાસ માટે અતિશય મહત્વના હોય. તેવા ક્ષેત્રોના કેટલાક અહીંયા ઉદાહરણ આપેલા છે, જેમાં પહેલું છે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારીના ઉદ્યોગો અને પરંપરાગત ગૃહ ઉદ્યોગો. આવા ઉદ્યોગો માટે આરબીઆઈ દ્વારા ખાસ ધિરાણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, જેથી કરીને આ જેટલા પણ અહીંયા તમને ક્ષેત્ર આપેલા છે એમને સરળતાથી ધિરાણ પ્રાપ્ત થઈ શકે. લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે એના માટે પ્રચાર કરે છે. કદાચ જો તમે બેંકમાં ખાતું ધરાવતા હો તો કદાચ એવું બની શકે કે ક્યારેક ને ક્યારેક તમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી જાગૃતતા માટે કોઈ મેસેજ આવ્યો હોય. હાલના સમયની અંદર બેંકો પણ આ પ્રકારના મેસેજ કરે છે કે ભાઈ તમારો પિન કે ભાઈ ઓટીપી જે છે એ તમારે કોઈને આપવો નહીં. આ પ્રકારની જે જાણકારી અને જાગૃતતા વધે એ માટેના પ્રયત્નો પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. હાલના સમયમાં ખાસ યાદ રાખજો મિત્રો, આની પછીનું જે પ્રકરણ છે પ્રકરણ નંબર 5, એમાં ગરીબી ઘટાડવાના ઉપાયો તરીકે 3 ગુણની ખૂબ જ મહત્વની મોસ્ટ આઈમ્પી ટૂંક નોંધ છે જનધન યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના. આ યોજનાનું સંચાલન જે છે એ પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. મિત્રો, આ યોજનાનું નામ તમે સાંભળ્યું જ હશે અને મોટાભાગના વિદ્યાર્થીઓ આનાથી પરિચિત હશે. એની ટૂંક નોંધ આપણે આગળ આવવાની છે. આ યોજના અન્વયે જો તમને ખ્યાલ હોય તો ઝીરો બેલેન્સથી તમે દેશની કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં, યાદ રાખજો રાષ્ટ્રીયકૃત બેંકમાં, ખાનગી બેંકમાં નહીં, તમે ઝીરો બેલેન્સથી એકાઉન્ટ ખોલાવી શકો છો. અને આ યોજનાનું સંચાલન જે છે એ પણ આપણા દેશની અંદર કોણ કરે છે તો કે આરબીઆઈ કરે છે. ત્યાર પછી વળી બેંકોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ એ કરે છે. જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે તમે બેંકમાં ખાતું ખોલાવો છો તો તમે બેન્કિંગ સેવાનો ઉપયોગ કરવા માટે એને ચાર્જ ચૂકવો છો. તમે જોયું છે એસએમએસ ચાર્જ છે, ડિપોઝિટ ચાર્જ છે, જીએસટી છે, એવા ચાર્જો તમારા ખાતામાંથી કપાતા હોય. એટલે એનો મતલબ એવો થયો મિત્રો કે તમે બેંકના શું છો તો કે ભાઈ ગ્રાહક છો. હવે જ્યારે ગ્રાહક હોય તો ગ્રાહક તરીકે તમને હક છે, તમને ગ્રાહક સુરક્ષા અન્વયે અથવા તો બેન્કિંગ ક્ષેત્ર હોવાના કારણે આરબીઆઈની અંદર પણ તમે તમારા હકો માટે કોઈ પણ બાબતે ફરિયાદ કરી શકો છો. બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારાઓ તથા સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાંતોના લેખો પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે. અહીંયા જે કંઈ પણ નાણાકીય સંચાલનને લગતા સિદ્ધાંતોનો અભ્યાસ થતો હોય કે પછી નાણાકીય બાબતોનો અભ્યાસ સમગ્ર દેશ માટે કરવામાં આવતો હોય કે નાણાકીય બાબતોના આંકડાઓ એકત્રિત કરવામાં આવતા હોય, પછી રોકાણના હોય, પ્રમાણના હોય, તો એ આંકડાઓ જે છે પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે, જે દરેક વ્યક્તિને વિના મૂલ્યે પ્રાપ્ત થઈ શકે છે. જો મિત્રો તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 1ની અંદર આપણે ઇન્ટરનેટનો જે અભ્યાસ કરેલો, એ ઇન્ટરનેટના અભ્યાસની અંદર આપણે એક મુદ્દો એવો જોયો હતો જેમાં આપણે જોયું હતું કે ઓપન સોર્સ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે અથવા તો ઓપન એક્સેસ લિંક, કે જેના ઉપર જઈને વ્યક્તિ વિના મૂલ્યે જે તે માહિતીને આસાનીથી પ્રાપ્ત કરી શકે છે. તો આ હતા મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો. આમાંથી કોઈ પણ એક કાર્ય તમને અલગથી 2 ગુણમાં પણ પૂછાય એવું બની શકે. આ પાઠનો ત્રીજો અને છેલ્લો ભાગ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અને એ છે નાણાકીય નીતિ. મિત્રો, હું તમને પહેલાં કેટલીક પ્રાથમિક સમજ આપી દઉં, ત્યાર પછી આપણે ચોપડીની જે પ્રસ્તાવના જે છે એ જોશું. શું છે નાણાકીય નીતિ? અહીંયા અંગ્રેજીમાં લખેલું છે મોનિટરી પોલિસી. તો જે નાણાકીય નીતિ જે છે મિત્રો, એ એક એવી નીતિ છે જે દેશના અર્થતંત્રની અંદર નાણાંના પુરવઠાને સંચાલિત કરે છે.
નાણાંનો પુરવઠો ફરી એકવાર હું તમને યાદ કરાવી દઉં કે નાણાંનો પુરવઠો જે છે એ બે બાબતોનું મિશ્રણ છે એવું તમે કહી શકો. એક છે છાપેલું નાણું, જે મોટાભાગે દેશની મધ્યસ્થ બેંક દ્વારા છાપવામાં આવતું હોય છે, અને બીજું જે છે એ છે સાખી નાણું, જે દેશની વેપારી બેંકો દ્વારા સર્જવામાં આવતું હોય. આપણે જે આગળ શાખ સર્જનની કામગીરી કરીને મુદ્દો જોઈ ગયા એની અંદર આનો સંપૂર્ણ ઉલ્લેખ કરેલો છે. હવે આ જે નાણાંનું જે પ્રમાણ જે છે એ દેશના અર્થતંત્ર માટે અતિશય મહત્વની બાબત ગણાય છે. હું તો ત્યાં સુધી કહું છું કે જે રીતે મનુષ્યના શરીરની અંદર રક્ત હોય છે એ જ રીતે દેશના અર્થતંત્રની અંદર નાણું હોય છે. હવે એક વસ્તુ ખાસ સમજજો, જો દેશના અર્થતંત્રની અંદર નાણાંનું પ્રમાણ જે છે એ જરૂર કરતાં વધી જાય, ખાસ યાદ રાખજો મિત્રો, જો નાણાંનું પ્રમાણ જરૂર કરતાં વધી જશે તો સર્જાશે ફુગાવો, જેનો અભ્યાસ આપણે આગળ કરી ગયા છીએ, અને આપણે જાણીએ છીએ કે વધુ પડતો ફુગાવો દેશના અર્થતંત્ર માટે નુકસાનકારક છે. એનાથી વિરુદ્ધમાં જો નાણાંનો પુરવઠો જે છે દેશની જેટલી જરૂર છે એના કરતાં ઘટી જશે તો એનાથી મિત્રો દેશના અર્થતંત્રની અંદર આવશે મંદી, જે પણ સારી બાબત નથી. એટલે જ હું નાણાંના પુરવઠાને શરીરમાં પરિભ્રમણ કરતા રક્ત સાથે સરખાવું છું. જો બ્લડ પ્રેશર વધી જાય તો હાઈ બ્લડ પ્રેશર કહેવાય, નુકસાનકારક છે. જો બ્લડ પ્રેશર ઘટી જાય તો લો બ્લડ પ્રેશર કહેવાય, એ પણ નુકસાનકારક છે. સેમ એ જ રીતે નાણાંનો પુરવઠો જે છે એ દેશના અર્થતંત્રમાં રક્ત સમાન છે. એનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય કે ઘટી જાય તો એનાથી દેશના અર્થતંત્રને નુકસાન થતું હોય છે. આ નુકસાનને અટકાવવા માટે એનું યોગ્ય પ્રમાણ જાળવવું જરૂરી છે, અને યોગ્ય પ્રમાણ જાળવવા માટે જે નીતિ ઘડવામાં આવે છે એને જ કહેવાય છે નાણાકીય નીતિ. એટલા માટે દુનિયાના દરેક દેશ માટે આ નીતિ અતિશય મહત્વની છે. આ એ નીતિ છે મિત્રો જેના દ્વારા દેશમાં ફુગાવો કે મંદી સર્જાય છે, એટલે કે જ્યારે દેશની અંદર મંદી આવે ત્યારે આ જ નીતિનો ઉપયોગ કરીને એ મંદીને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. એટલા માટે દુનિયાના દરેક દેશ માટે અતિશય મહત્વની એવી નીતિ છે. તો શરૂ કરીએ આપણે. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રિત કરવા અંગેની નીતિ. મિત્રો આ પણ જો તમે સાદી ભાષામાં પણ લખશો તો પણ કદાચ તમને માર્ક્સ મળી જશે. આ પણ એક પ્રકારની વ્યાખ્યા જે છે, અહીંયા તમારે આટલા શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રિત કરવા અંગેની નીતિ. એટલે કે દેશના અર્થતંત્રની અંદર નાણાંની માંગ જે પ્રમાણમાં હોય એ પ્રમાણમાં પુરવઠાને જાળવી રાખવા માટે જે નીતિ ઘડવામાં આવે એને કહેવાય નાણાકીય નીતિ. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં મેં અગાઉ કહ્યું એમ તેજી કે મંદી સર્જાશે. જો અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો વધારે છે તો સર્જાશે ફુગાવો, અને જો અર્થતંત્રની અંદર નાણાંનો જથ્થો જરૂર કરતા સર્જાશે મંદી. એટલે તેજી મંદી માટે એક રીતે તમે એવું કહી શકો કે નાણાંનો પુરવઠો જ મોટા ભાગે જવાબદાર હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ એના કારણે નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. અસ્થિરતા એટલે તેજી કે મંદી. જો તેજી અમુક લેવલની હોય તો જ સારી કહેવાય. વધારે પડતી તેજીના કારણે ફુગાવાની સમસ્યા સર્જે છે. મેં અગાઉ ઘણી બધી વખત તમને કહ્યું છે, અતિ સર્વત્ર વર્જ્યતે. કોઈ પણ વસ્તુનો અતિરેક જે છે એ મોટા ભાગે નુકસાન કરે છે. એટલે વધારે પડતી તેજી પણ સારી નહીં કે ફુગાવો પણ સારી બાબત નથી, કે બહુ ઓછા ભાવ વધતા હોય કે ભાવો ન વધતા હોય તો એના કારણે અર્થતંત્રની અંદર મંદી સર્જાય છે, એ પણ સહેજે યોગ્ય ગણાતી નથી. એટલે નાણાંના પુરવઠાનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું અત્યંત જરૂરી હોય છે. તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે, માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે. હજી એકવાર કહું છું, નાણાંનો પુરવઠો દેશના અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વની બાબત ગણાય છે. અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ કે સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગયા વર્ષે મિત્રો 1 માર્ક્સના પ્રશ્નની અંદર આ પ્રશ્ન એક પ્રશ્નપત્રની અંદર પૂછાયો હતો, અને વિદ્યાર્થી મિત્રો તરત જ વિચારતા થઈ ગયેલા કે ભાઈ આવું તો આપણી ચોપડીમાં ક્યાંય છે જ નહીં. પ્રશ્ન એવો પૂછવામાં આવેલો કે નાણાકીય સ્થિરતા લાવવા માટેની નીતિનું બીજું નામ આપો.
હવે નાણાકીય સ્થિરતા લાવવા માટેની નીતિનું બીજું નામ જે છે એ છે નાણાકીય નીતિ. અહીંયા પ્રશ્ન ઉલટાવીને પૂછાયેલો હતો. હકીકતે પ્રશ્ન આ રીતે પૂછવામાં આવતો હોય છે કે નાણાકીય નીતિનું અન્ય નામ આપો, તો એને કહેવાય સ્થિરતા લાવવા માટેની નીતિ. પરંતુ અહીંયા ઉલટો પ્રશ્ન પૂછાયો અને ઘણા બધા વિદ્યાર્થીઓના મગજની અંદર આ સ્થિરતા લાવવા માટેની નીતિનું નામ જે છે ન હોવાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ એ વખતે અટવાયા હતા. આપણે આ ખાસ યાદ રાખવાનું છે. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ જે છે નાણાંનું પ્રમાણ એટલે કે કેટલો જથ્થો છાપવામાં આવ્યો છે એનું મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. પરંતુ 1991ની અંદર જ્યારે આપણે આર્થિક સુધારા કર્યા તો આપણે પણ આપણી આ નાણાકીય નીતિની અંદર ધરખમ ફેરફાર કર્યા છે. અને હાલના સમયની અંદર નાણાકીય નીતિનો ઉપયોગ ખાસ યાદ રાખજો મિત્રો, તમને એક ગુણના પ્રશ્નની અંદર આ પણ પૂછી શકાય કે હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શેના માટે થાય છે, તો એ છે શાખ સર્જનના નિયંત્રણ માટે. શાખ સર્જન કોણ કરે? આપણે અગાઉ ભણી ગયા છીએ. વેપારી બેંકો જે છે એ એમની પાસે જે મૂકવામાં આવતી પ્રાથમિક થાપણો છે એમાંથી નવી થાપણોનું સર્જન કરે છે, જેને કહેવાય છે શાખ સર્જન. વ્યાખ્યા જોઈએ, સૈદ્ધાંતિક વ્યાખ્યા એટલે કે ઓફિશિયલ વ્યાખ્યા. ઉપર જે આપણે અહીંયા વ્યાખ્યા જોઈ હતી પહેલી લાઈનની અંદર, નાણાકીય નીતિ એટલે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન કરવા અંગેની નીતિ. આ વ્યાખ્યા સાદી ભાષાની વ્યાખ્યા હતી. શાસ્ત્રીય વ્યાખ્યાની વાત કરીએ તો અહીંયા 3 વ્યાખ્યા આપેલી છે. ત્રણેય સાચી છે. વારંવાર કહું છું, હજી કહું છું, વ્યાખ્યા બધી જ સાચી છે. તમને જે કોઈ પણ સહેલી કે સારી લાગે એ તમે લખી શકો છો. તો જોઈએ સૌથી પહેલી વ્યાખ્યા, નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. અહીંયા મેં જેટલા શબ્દો હાઇલાઇટ કર્યા છે એટલા ખાસ આવવા જોઈએ. નાણાકીય સત્તા એટલે મોટા ભાગે જે નાણાં છાપવાની કે નાણાં પર નિયંત્રણ કરનારી સંસ્થા હોય એનો સમાવેશ થશે, જે મોટા ભાગે દેશની શું હોય? મધ્યસ્થ બેંક હોય. આ ઉપરાંત એવા સભાન પગલાં, જો નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા એટલે એક રીતે તમે અહીંયા કહી શકો એ પુરવઠાની વાત કરે છે, એની ઉપલબ્ધિ એટલે કે કેટલો જથ્થો છાપ્યા પછી લોકો એને કેટલી સરળતાથી પ્રાપ્ત કરી શકશે, અને એના ખર્ચમાં પરિવર્તન લાવે, લોકો એને કેટલી ઝડપથી ખર્ચી શકે છે એ બાબતને અસર પહોંચાડવામાં આવતી હોય. એટલે અહીંયા એક એવી સંસ્થાની વાત કરી છે જે નાણાંના જથ્થા ઉપર કંટ્રોલ રાખતી હોય. સાદી ભાષામાં કેવું હોય તો એવું કહી શકાય. બીજી વ્યાખ્યા જોઈએ, સામાન્ય આર્થિક નીતિઓના હેતુઓ સિદ્ધ કરવા માટે. જો અહીંયા હેતુ આપ્યા છે, કયા? તો કે ભાઈ આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે. કોનામાં? તો કે ભાઈ સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ. સાધનોનો અભ્યાસ આપણે અહીંયા નીચે કરવાના છીએ. તમે જોઈ શકો છો પરિમાણાત્મક સાધનો આપેલા છે. સાધનો 2 પ્રકારના છે, એક પરિમાણાત્મક અને બીજા જે આવશે આગળ એ છે ગુણાત્મક. રેડી? હવે આ જે સાધનો જે છે એ સોંપતી નીતિ, જે સાધનોનો અભ્યાસ આપણે આગળ કરવાના છીએ, આવશે ત્યારે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. આ સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા પણ આપણને એક નાણાકીય સત્તાનો ઉલ્લેખ કર્યો હતો, અહીંયા પણ સર્વોચ્ચ બેંકનો ઉલ્લેખ કર્યો છે, અહીંયા પણ પુરવઠાનો ઉલ્લેખ છે જથ્થા સ્વરૂપે, અને અહીંયા પણ પુરવઠાનો ઉલ્લેખ કરેલો છે. એટલે તમે એક રીતે એવું કહી શકો ની અંદર એક સંસ્થા કે જે નાણાંના ઉપર જથ્થા ઉપર કંટ્રોલ રાખતી હોય એનો ઉલ્લેખ છે. અલગ અલગ રીતે છે પરંતુ છે બંનેમાં. ત્રીજી અને સાદા શબ્દોમાં થોડીક સહેલી અને થોડીક લાંબી વ્યાખ્યા, દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી. અહીંયા હેતુ આપ્યો છે. હેતુ શું છે? તો કે ભાઈ દેશનો આર્થિક વિકાસ, પ્રજાનું હિત જાળવી. યાદ રાખજો, વેપારી બેંકો જે છે એ પોતાનું હિત જાળવે છે, પોતાના નફા માટે કામ કરે છે. પરંતુ અહીંયા જ્યારે દેશની મધ્યસ્થ બેંકે આ પ્રકારની નીતિ ઘડવાની હોય તો એ નફાને ધ્યાનમાં નથી લેતી, એ ધ્યાન લે છે પ્રજાના હિતને કે દેશના આર્થિક હિતને. શેના માટે? એનો બીજો હેતુ શું છે? તો કે ભાઈ આર્થિક સ્થિરતા માટે. વધારે પડતી તેજી પણ નહીં અને બહુ ઓછી ભાવો સાથેની મંદી પણ નહીં. આવી આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા, જો અહીંયા પણ ઉલ્લેખ કરેલો છે મધ્યસ્થ સંસ્થાનો સર્વોચ્ચ બેંક તરીકે,
અને પુરવઠાનો પણ ઉલ્લેખ કરેલો છે. સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. એટલે આ ઉપરથી કહી શકો મિત્રો કે અહીંયા પણ સર્વોચ્ચ સંસ્થા તરીકે મધ્યસ્થ બેંકનો ઉલ્લેખ છે, અહીંયા પણ સર્વોચ્ચ બેંકનો ઉલ્લેખ છે અને અહીંયા પણ સર્વોચ્ચ બેંકનો ઉલ્લેખ છે. પહેલી વ્યાખ્યાની અંદર પણ નાણાંના જથ્થા તરીકે પુરવઠાનો ઉલ્લેખ છે, અહીંયા પણ નાણાંના પુરવઠાનો ઉલ્લેખ છે અને અહીંયા પણ નાણાંના પુરવઠાનો ઉલ્લેખ છે. હા, આ બંને વ્યાખ્યાની અંદર બીજી અને ત્રીજી વ્યાખ્યાની અંદર હેતુઓ પણ આપેલા છે, જે પહેલી વ્યાખ્યાની અંદર નથી. મારી દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ વ્યાખ્યા તમારે યાદ રાખવા માટે પહેલી છે, અને સચોટતા મુજબ શૈલીની વાત કરો તો છેલ્લી વ્યાખ્યા વધારે શ્રેષ્ઠ છે. છતાં પણ મેં અગાઉ કહ્યું એમ તમે કોઈ પણ વ્યાખ્યા મોઢે કરી શકો છો. પણ હજી એકવાર રિપીટ કરી દઉં, નોર્મલ એકદમ સાદી ભાષામાં કેવું હોય તો એવું કહી શકો કે નાણાંનો પુરવઠો અંકુશિત કરવા માટેની જે નીતિ જે છે એને નાણાકીય નીતિ કહે છે. આજના સેશનમાં આટલું જ. આવતા સેશનમાં આપણે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોનો અભ્યાસ કરીશું. આ સેશનના હોમવર્કની વાત કરી લઈએ, પણ હોમવર્ક આપતા પહેલાં એક ખાસ સૂચના આજે હું આપવા માંગુ છું, ધ્યાનથી સાંભળજો. ઘણા વિદ્યાર્થી મિત્રો અગાઉ ઘણી બધી વખત કહ્યા છતાં દરેક પેજ ઉપર પોતાનું નામ લખતા નથી. મને જે ઇમેજ તમે મોકલો છો એ દરેક ઇમેજ ઉપર પેનથી નામ લખવું ફરજિયાત છે. હજી એકવાર કહું છું, દરેક પેજ ઉપર નામ લખાયેલું હોવું જોઈએ. બીજી એક અગત્યની સૂચના મેં તમને એવી પણ આપી હતી કે જ્યારે તમે મને હોમવર્કની ઇમેજ કરીને મોકલો તો તમારે નામ જે છે એ ટાઈપ પણ કરવાનું છે. ટાઈપ કરીને પણ તમારે મને નામ મોકલવાનું છે, જેથી કરીને મારે જ્યારે રિપોર્ટ આપવાનો હોય ત્યારે તમારા નામ અલગથી ટાઈપ વારંવાર કરવા ન પડે. રેડી? તો આ હોમવર્કની બે સૂચનાઓ, એક તો દરેક પેજ ઉપર લખવાનું છે, ઇમેજમાં મને દરેક પેજ ઉપર નામ લખાયેલું જોઈએ, અને બીજું બધા જ પછી નીચે તમારે તમારું અટક અને માત્ર તમારું નામ, પપ્પાના નામની જરૂર નથી. કાલથી જે વિદ્યાર્થીઓનું હોમવર્ક આ રીતે નહીં આવે એનું નામ હું હોમવર્ક થઈ ગયાના લિસ્ટમાં મોકલીશ નહીં, એનું હોમવર્ક અધૂરું ગણાશે. તો આ બાબતની ખાસ નોંધ લેશો. હોમવર્કની વાત કરી લઈએ તો આજે તમારે બે વસ્તુઓ લખવાની છે. એક તો નાણાકીય બિન નાણાકીય કાર્યો આરબીઆઈના અને નાણાકીય નીતિની વ્યાખ્યાઓ, આ ત્રણ વ્યાખ્યા. આજના સેશન માટે આટલું જ. આભાર. અસ્તુ.